નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ ભાવનગર જિલ્લાના સિહોર ખાતે મહામાનવ, ભારતના બંધારણના ઘડવૈયા, દલિતો, શોષિતો, ઓબીસો, પછાતો અને માઇનોરિટી સમાજ માટે એક જીવન અર્પણ કરી દેનારા એટલે મહામાનવ એટલે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની ભવ્ય જન્મજયંતિની ઉજવણી આજ રોજ સિહોર ખાતે કરવામાં આવી હતી। સિહોર દલિત સમાજ દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ વિસ્તારો પર ફરી હતી અને મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતી। ત્યાં વિવિધ સમાજના આગેવાનો, અગ્રણીઓ અને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના લોકો દ્વારા આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ સિહોર શહેર ભાજપ દ્વારા પણ આ શોભાયાત્રાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાવનગર જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વી.ડી. સોરઠિયા, સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડ તેમજ સિહોર શહેર ભાજપના પ્રમુખ નિલેશભાઈ જાની અને મહામંત્રી શ્રી હરદેવસિંહ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાની અંદર વિવિધ સમાજના અગ્રણી આગેવાનો, સામાજિક ક્ષેત્રના લોકો પણ જોડાયા હતા અને મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના કાર્યોને યાદ કરી અને તેમના સિદ્ધાંતો અને નિયમો ઉપર ચાલવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એટલે ભારતના બંધારણના ઘડવૈયા અને દલિતો, શોષિતો, ઓબીસી, માઇનોરિટી સમાજ માટે પોતાનું તમામ જીવન અર્પણ કરી દેનારા આ મહામાનવને આજરોજ સમગ્ર દેશ અને વિશ્વમાં આજે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। આ સમગ્ર પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક ક્ષેત્રના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।